ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં મેલડીમાના મંદિર પાસે મોહિત બટુકભાઈ ટેભાણી નામના યુવક ઉપર 4 જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યા બાદ સારવારમાં મૃત્યુ નિપજતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે। મહેશભાઈ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પૈસાની લેતી દેતીમાં કાનજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયાએ એક સંપ કરી તેમના ભત્રીજા મોહિતભાઈને છરી વડે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બેને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। જો કે ભાવનગરમાં એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે આને લોકોની સહનશક્તિ ઓછી થઈ એમ માનવું કે પછી પોલીસનો ડર ઓછો થયો છે તેમ માનવું એ પ્રશ્નનો જવાબ હજુ અણુકેલ છે। बराबर भाई एकदम लिप बंद करो ने हालो गंगाजड़िया पोलीस स्टेशनना करचलियापरा विस्तारमा जे मेलडी मातानु मंदिर जे छे ते विस्तारमा एक खूननो बनाव बनेल छे, जेमां आ कामना जे भोग बननार छे मोहित उर्फे एमडी तेने आ कामना जे आरोपी जे छे कानो जे छे कानो बारैया तेनी पासे पैसानी लेती देती होय जे बाबते पैसा लेवा माटे आ बंने वच्चे बोलाचाली थयेली। ते दरमियान बीजा 3 जे छे आरोपीओ काळो कोथमीर, राम उर्फे काळियो अने आयन जे छे बारैया आ 3 आव्या अने आ चारे आरोपीओए जीवलेण हथियार छरी साथे राखी अने आ कामना जे भोग बननारने साथरना भागे तथा डाबा पड़खे ईजाओ करी जेथी तेने गंभीर रीते त्यां घायल थयेला होय सर्टी होस्पिटलमां दाखल करवामां आवेला अने सारवार दरमियान आ एमडीनु मृत्यु थता गंगाजड़िया पोलीस स्टेशनमां खूननो गुनो दाखल थयेल छे।